students, hope you all are doing well. See, previously આપણે તમારો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો યુનિટ નંબર 4 એમાં આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી કોસ્ટ ઓફ પ્રેફરન્સ શેર અને એમાં બી કોસ્ટ ઓફ ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર્સ. બરાબર, હવે તમને એક ઇન્ફોર્મેશન આપેલી છે રિલેટેડ ટુ કોસ્ટ ઓફ રિડીમેબલ પ્રેફરન્સ શેર્સ. બરાબર, આપણે આની પહેલા જ્યારે આનું ઇનિશિયલ ઇન્ટ્રોડક્ટરી પાર્ટ હતો ત્યારે આપણે સોર્સિસ ઓફ ફંડની અંદર ભણી ગયેલા છીએ કે પ્રેફરન્સ શેર્સ જે છે એ રિડીમેબલ પણ હોય. જેવી રીતે રિડીમેબલ ડિબેન્ચર્સ છે સેમ વેથી પ્રેફરન્સ શેર્સ પણ રિડીમેબલ હોય છે, એટલે કે સર્ટેન ટાઈમ પીરિયડ પછી તમારે એને રીપે કરવાના રહે છે. બરાબર, તમે એ મનીને યુઝ કરી શકો છો સર્ટેન ટાઈમ પીરિયડ માટે ફોર યોર ગ્રોથ, ફોર યોર કંપનીઝ બેટરમેન્ટ, ફોર યોર કંપનીઝ એક્સપાન્શનરી પર્પઝીસ. ફાઇન. અને એને રિલેટેડ તમને અહીંયા આપેલું છે કે ભાઈ રિડીમેબલ પ્રેફરન્સ શેર હોય તો શું કરવું. બરાબર, અત્યાર સુધી આપણે ઇરરિડીમેબલ નોર્મલી ઇરરિડીમેબલ જ હોય છે. રિડીમેબલ જે છે એવા લોકો પ્રિફર કરતા હોય છે જે લોકોને એક સર્ટેન ટાઈમ પીરિયડ માટે ફિક્સ રિટર્ન જોઈએ છે અને સર્ટેન ટાઈમ પીરિયડ પછી જે કંઈ પણ છે એના મની પાછા જોઈએ છે. સો એક સ્પેસિફિક ઇન્વેસ્ટર્સ, સ્પેસિફિક ટાઈમ પીરિયડવાળા ઇન્વેસ્ટર્સ હોય, આ એ લોકો જે છે એના માટેની કોસ્ટ છે કે એના માટે કંપનીને કેટલી કોસ્ટ લાગે છે. Let me tell you an interesting part for both the things. For redeemable preference shares and for redeemable debt. બંને માટે તમને એક ઇન્ટરેસ્ટિંગ પાર્ટ એ કહું છું કે જ્યારે કંપની જે છે આ લોકોને પૈસા રીપે કરી દે છે ત્યાર પછીથી કંપનીને લાગતી એટલી કોસ્ટ રિડ્યુસ થઈ જાય છે. અને બીજી વસ્તુ કે એ રિડીમેબલ કરતાં રિડીમેબલના કેસની અંદર કંપનીને કોસ્ટ ઓછી લાગે છે. ફાઇન. આ વસ્તુ એક કન્સેપ્ટ જે તમારો ક્લિયર થાય, બરાબર, એના પર્સપેક્ટિવ ઉપરથી તમને આઈડિયા કે ભાઈ આ રીતે વર્કઆઉટ કરે છે અને પ્રેક્ટિકલી બી આ જ રીતે હોય છે. બરાબર, પ્રેફરન્સનો કેસ હોય કે ડેટનો કેસ છે, રિડીમેબલના કેસમાં હંમેશા જે કાંઈ બી વસ્તુ છે એમાં કંપનીને કોસ્ટ એક લિમિટેડ ટાઈમ પીરિયડ સુધી રાખ્યા છે. 10 વર્ષના રિડીમેબલ પ્રેફરન્સ શેર્સ છે, બરાબર, તો મને 10 વર્ષ સુધી જ મારે લોકોને ડિવિડન્ડ દેવાનું રહે છે. પછીથી ડિવિડન્ડની પણ કોસ્ટ પૂરી થઈ ગઈ અને મેં એને રીપે પણ કરી દીધું. ફાઇન. સો એક પર્સપેક્ટિવ અહીંયા જોયેલું છે. હવે તમને અહીંયા ફર્સ્ટ જે છે ફોર્મ્યુલા આપેલું છે CI0 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા dt ડિવાઇડેડ બાય 1 પ્લસ કેપી જે છે એની એક ઘાત અને PN એટલે 1 પ્લસ કેપી રેસ ટુ n. n જે છે ઓફકોર્સ નંબર ઓફ યર્સના કેસમાં આપેલું હશે કારણ કે રિડીમેબલ પ્રેફરન્સ શેર્સ છે જેની અંદર એક સ્પેસિફિક ટાઈમ પીરિયડ હશે. બરાબર, તો નંબર ઓફ યર્સ જે છે એને આપણે કન્સિડર કરશું. જોઈએ કઈ વસ્તુ કયા પર્સપેક્ટિવથી આપણને આપેલી છે. બરાબર, કેવી રીતે લોકો કન્સિડર કરે છે. CI0 net cash flows in zero period at the time of issue of preference shares. જ્યારે તમે માર્કેટની અંદર પ્રેફરન્સ શેર્સ ઇસ્યુ કરેલા હશે રિડીમેબલ વાળા, બરાબર, ત્યારે જેટલા બી લોકોએ પરચેસ કર્યા હશે તમને એ લોકોએ પૈસા આપ્યા હશે ઇનફ્લો વન ટાઈમ ઇનફ્લો જ હોય છે. બરાબર, સો એવું સમજવાની જરૂર નથી કે આફ્ટર સર્ટેન ઇન્ટરવલ્સ તમને કન્ટિન્યુઅસ કેશ ઇન્ફ્લોઝ આવતો રહેશે. નો, ઇટ્સ નોટ લાઈક ધેટ. બરાબર, જે કાંઈ બી આની અંદર તમને આપેલું છે એ વન ટાઈમ ઇન્ફ્લો છે. સેકન્ડ, તમને ડીટી જે છે એના માટે કીધું છે, એટલે કે ડિવિડન્ડ પેમેન્ટ ઇન ટી ટાઈમ પીરિયડ. બરાબર, અહીંયા જે આપેલું છે આ ફર્સ્ટ. ફાઇન, કે ટી ટાઈમ પીરિયડ માટે તમે જેટલું બી ડિવિડન્ડ પે કરો છો એ. ફાઇન. આગળ તમને જે છે આપેલું છે કેપી કોસ્ટ ઓફ પ્રેફરન્સ શેર. બરાબર, એ આની વાત કરે છે બંનેની. પહેલા પણ કીધું હતું, ફરી પાછું કહું છું, કેપી સ્ટેન્ડ્સ ફોર કોસ્ટ ઓફ પ્રેફરન્સ શેર્સ. કોસ્ટ ઓફ પ્રેફરન્સ શેર્સ સ્ટેન્ડ્સ ફોર પર્સન્ટેજ ઓફ ડિવિડન્ડ ઓર રેટ ઓફ ડિવિડન્ડ. એટલે કે 10%, 12%, 15%, જેટલા ટકાના પ્રેફરન્સ શેર તમે માર્કેટની અંદર ઇસ્યુ કરેલા હશે, બરાબર, એટલા ટકા એ તમારી કોસ્ટ ઓફ પ્રેફરન્સ શેર બનશે. તમને એમ થાય કે મેડમ આપણે કોસ્ટ ઓફ રિડીમેબલ પ્રેફરન્સ શેર ફાઇન્ડ આઉટ કરીએ છીએ, એમાં બી કોસ્ટ ઓફ પ્રેફરન્સ શેર. યસ, બરાબર, કારણ કે અહીંયા તમે જે જુઓ છો એના પર્સન્ટેજ છે
જ્યારે કે એકચ્યુઅલ અમાઉન્ટ જે છે એ તો તમને અહીંયાથી જાણવા મળશે. જ્યારે તમે આ ફાઇન્ડ આઉટ કરશો ત્યારે તમને વેલ્યુ જાણવા મળશે. અને આપણે કોઈ બી વસ્તુ જે છે એ પર્સન્ટેજમાં ફાઇન્ડ આઉટ કરવી નથી. ફાઇન, સો અહીંયાથી તમને વેલ્યુ જાણવા મળશે. સો કેપી સ્ટેન્ડ્સ ફોર કોસ્ટ ઓફ પ્રેફરન્સ શેર, which is basically a rate of dividend at which redeemable preference shares issued. Fine. આગળ જોઈએ શું કહેવા માંગે છે. PN, principal amount to be repaid in maturity year. બરાબર, redeemable છે એટલે ઓફ કોર્સ એક સર્ટેન ટાઈમ પીરિયડ તમારે લોકોને પૈસા પાછા દેવાના છે. તો અહીંયા જે છે એ નંબર ઓફ યર્સ આવશે. બરાબર, અને પ્રિન્સિપલ અમાઉન્ટ જે છે એ લખવાની છે. અને સ્પેસિફિકલી શું છે તો કે 5 વર્ષના રિડીમેબલ પ્રેફરન્સ શેર્સ હોય. બરાબર, તો અહીંયા 5 વર્ષની જેટલી બી અમાઉન્ટ તમે લીધેલા હશે એ પ્રમાણે લખવાનું રહેશે. લાસ્ટમાં તમને કીધું છે એન. એન સ્ટેન્ડ્સ ફોર નંબર ઓફ યર્સ ફોર વિચ પ્રેફરન્સ શેર્સ આર ઇશ્યુડ. બરાબર, મેં જેમ તમને કીધું એન અહીંયા જે છે એ આની વાત કરે છે. અહીંયા અને આ બે એન સેમ જ હોય. બરાબર, 5 વર્ષ માટે ઇશ્યુ કરેલા હોય તો 5 આવશે, એટલે કે 1 પ્લસ કેપી રેસ ટુ 5. બરાબર, સે ફોર એક્ઝામ્પલ કેપી કોસ્ટ ઓફ પ્રેફરન્સ શેર 10% છે, એટલે કે ડિવિડન્ડ જે છે 10% છે, તો 1 પ્લસ 0.10 રેસ ટુ 5. બરાબર, એટલે કે એની 5 ઘાત. બરાબર, તો એની રિલેટેડ તમને અહીંયાથી કીધું છે. લેટ અસ ટેક અ લુક ટુ ધીસ શોર્ટકટ મેથડ ફોર ગેટિંગ કોસ્ટ ઓફ રિડીમેબલ પ્રેફરન્સ શેર. બરાબર, આ જે છે તમને લોંગ મેથડ આપેલી છે. ઓફકોર્સ અહીંયા જ્યારે તમે 5 ઘાત કરશો ને તમારે બહુ લાંબુ કેલ્ક્યુલેશન કરવું પડશે. બરાબર, અને આ રહી વાત આની, તો આની બી તમારી કેલ્ક્યુલેશનમાં લેવું પડશે. જ્યારે તમે ડિવિડન્ડ જે છે એના ડિવાઇડેડ બાય 1 પ્લસ 0.10 રેસ ટુ 1 કરશો ત્યારની વાત છે. ફાઇન, સો લેટ અસ ફોકસ ટુ ધી particular shortcut method. KP, cost of preference shares, is equal to D plus F plus D plus PR minus PI divided by NM RV plus SV divided by 2. બરાબર, એટલે અહીંયા જે છે ઓલમોસ્ટ આપણે અમુક વસ્તુ જાણીએ છીએ. બરાબર, પણ જોઈએ શું કેવી રીતે જે છે આ લોકોએ આપણને આપેલું છે. તો KP stands for cost of પ્રેફરન્સ શેર્સ. બરાબર, જે આપણે આગળ જોઈ, એટલે કે અહીંયા આ વસ્તુ. ફાઇન, ડી સ્ટેન્ડ્સ ફોર ડિવિડન્ડ પેમેન્ટ ઓન પ્રેફરન્સ શેર્સ. ઓફકોર્સ જે કાંઈ પણ ડિવિડન્ડનું પેમેન્ટ આપણે કરશું એ અહીંયા. બરાબર, જે આપણે લોંગ મેથડની અંદર અહીંયા લેતા હતા, આ ઉપર તમને જે આપેલું છે ડીટી. બરાબર, એના જે છે એ જ વસ્તુને પર્ટિક્યુલર અહીંયા તમને ડીથી ડિનોટ કરેલું છે. ફાઇન, આગળ તમને કીધું છે એફ. F stands for flotation cost. બરાબર, એક વસ્તુ તમે સમજી લો, કંપની ગમે ઇશ્યુ કરે, ઇક્વિટી હોય, પ્રેફરન્સ હોય, શોર્ટ ટર્મ ડેટ, લોંગ ટર્મ ડેટ. શોર્ટ ટર્મની અંદર તો આવતું જ નથી સ્પેસિફિકલી, બટ લોંગ ટર્મ ડેટ એ રિડીમેબલ હોય કે ઇરિડીમેબલ, તમને એ ઇશ્યુ કરવાના પૈસા લાગશે. કારણ કે આ બધી અસેટ એવી છે જેમાં ફિક્સ રિટર્ન મળે છે, અને તમે એ ફિક્સ કરતાં હાયર રિટર્ન એક્સપેક્ટ કરી શકશો નહીં કંપની પાસેથી. ફાઇન, સો ઇટ ઇઝ અ very simple scenario, very simple thing. ફાઇન, સો એને રિલેટેડ ઇન્ફોર્મેશન આપેલી છે. ફ્લોટેશન કોસ્ટ. ડી સ્ટેન્ડ્સ ફોર ડિસ્કાઉન્ટ ઓન ધ ઇશ્યુ ઓફ પ્રેફરન્સ શેર્સ. બરાબર, એટલે આની વાત કરે છે. હા, હવે અહીંયા સમજવાનું એ છે કે છે ભલે શોર્ટકટ મેથડ, બટ એ લોકો ડિસ્કાઉન્ટિંગને બી ડિસ્કાઉન્ટથી તમે જો ઇશ્યુ કરો છો તો એને પણ ધ્યાનમાં લઈ લીધેલું છે. હા, ડિસ્કાઉન્ટથી ઇશ્યુ ના કરેલા હોય, પાર વેલ્યુથી ઇશ્યુ કરેલા છે તો ડી આવશે. બરાબર, બટ યસ, જો પ્રેફરન્સ શેર્સ જે છે ડિસ્કાઉન્ટ થ્રુ ઇશ્યુ કરેલા હશે then you have to calculate it with the discount. આગળ તમને PR ની અંદર કીધું છે પ્રીમિયમ ઓન ધી રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેર્સ. તમને ફાયદો થયો, આટલા વર્ષ સુધી તમે કંપની ચલાવી, હવે તમને એવું લાગે છે કે આપણે પ્રેફરન્સ શેર્સ હોલ્ડર જે છે એને આપણે કંઈક એવી વસ્તુ આપવી જોઈએ કે જેનાથી લોકોને ફાયદો થાય, તો એ લોકો 100 રૂપિયાના બદલે 105થી રિડીમ કરે છે. ફાઇન, તો એ પ્રીમિયમને તમારે અહીંયા ધ્યાનમાં લેવું પડશે.
આગળ તમને કીધું છે પીઆઈ. પીઆઈ સ્ટેન્ડ્સ ફોર પ્રીમિયમ ઓન ધ ઇશ્યુ ઓફ પ્રેફરન્સ શેર્સ. એ માઇનસ કરવાનું રહેશે. એટલે આ રિડમ્શનનું પ્રીમિયમ છે, આ ઇશ્યુનું પ્રીમિયમ છે. એટલે ઇશ્યુ એ બી જો તમે 100 રૂપિયાનો શેર 105 ઇશ્યુ કર્યા હોય અને રિડમ્શનની અંદર 110 રીડીમ કરો છો તો 110 માંથી 5 105 જે છે બાદ કરો તો 5 રૂપિયા જે છે બેઝિકલી તમારું પ્રીમિયમ રહેશે. ફાઇન. જે અહીંયા તમને આપેલું છે અહીંયા એટલે થાય કેવું તો કે f + d + 5 ફાઇન એન એમ એટલે શું તમને કીધું છે તો કે નંબર ઓફ યર્સ એટ ધ ટાઈમ ઓફ મેચ્યોરિટી બરાબર 5 વર્ષ હોય તો 5. આરવી સ્ટેન્ડ્સ ફોર રિડેમ્પશન વેલ્યુ અને એસવી સ્ટેન્ડ્સ ફોર સેલ્સ વેલ્યુ. એટલે આ બંનેની વાત કરેલી છે. દરેક કંપની આરવી અને એસવી જે છે એ લોકો જે છે એનો એક રેકોર્ડ જે છે મેન્ટેન કરતા જ હોય છે. તમે કેટલી વેલ્યુએ રિડીમ કરો છો અને કેટલી તમારી સેલ્સ વેલ્યુ ખરેખર છે માર્કેટની અંદર, ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ટુ મી. ફાઇન. અને એને ડિવાઇડેડ બાય 2. તો પ્રીવિયસલી આપણે જેવું કર્યું તો સેમ બેઝિક વેથી જ ફોર્મ્યુલા બનશે કે આ જે છે એને ડિવાઇડેડ બાય નંબર ઓફ યર્સ અને આ બંનેની વેલ્યુ છે એને ડિવાઇડેડ બાય 2. ફાઇન. આનાથી તમારું રિડેમેબલ પ્રેફરન્શિયલ્સ જે છે એની તમને કોસ્ટ મળશે. સો યસ, આખા સેશનની અંદર આપણે એ ડિસ્કસ કર્યું કે કોસ્ટ ઓફ રિડીમેબલ પ્રેફરન્શિયલ્સ જે છે એ કેવું હોવું જોઈએ બરાબર. અને એની રિલેટેડ ઇન્ફોર્મેશન આપણને આપેલી છે બરાબર. કમિંગ સેશનની અંદર આપણે એક નવો જ ભાગ ડિસ્કસ કરશું, એ છે કોસ્ટ ઓફ ઇક્વિટી શેર્સ. અત્યારે તમને થોડું એમ લાગશે કે એમાં તો આપણે ડિવિડન્ડ નથી દેતા, ઇન્ટરેસ્ટ નથી દેતા, તો કેવી રીતે એની કોઈ કોસ્ટ હોઈ શકે? બટ સ્ટીલ it is there in some or the other way. Fine. So particular આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. Thank you so much.